બે દિવસ બાદ ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પર્વની સુરત અને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે। આ તહેવારમાં બહેન દ્વારા ભાઈનું મોઢું મીઠું કરવા અલગ અલગ પ્રકારની મીઠાઈ ખરીદતી હોય છે। ત્યારે સુરતમાં અનેક વખત ખાદ્ય ખોરાક નકલી વેચાણ થવાની બૂમ સાથે દરોડા પાડવામાં આવે છે। ત્યારે સુરત મનપા તંત્રના આરોગ્ય વિભાગે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જ્યો છે। તંત્રએ રક્ષાબંધનના પર્વના બે દિવસ અગાઉ મોડે મોડે જાગીને મનપા તંત્રના આરોગ્ય વિભાગે મીઠાઈના સેમ્પલ લીધા હતા। જ્યારે લેબ રિપોર્ટ આવે તે પહેલા જ મીઠાઈનું વેચાણ થશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ્યા હતા। શું કરોડો રૂપિયાની નકલી મીઠાઈ વેચાઈ જશે તો જવાબદાર અધિકારી સામે કોણ પગલાં ભરશે? જોકે મનપાના આરોગ્ય વિભાગે મીઠાઈના સેમ્પલ લેતા કેટલાક વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। हाँ, फूड सेफ्टी ऑफिसर एच.एस. पटेल, सुरत म्युनिसिपल कॉर्पोरेशन। हमણાં તહેવાર આવી રહ્યા છે, કઈ રીતે કામગીરી થઈ? હમણાં હાલમાં રક્ષાબંધનનો તહેવાર હોય, મીઠાઈનો ઘણી ખરીદી થતી હોવાથી હાલમાં આપણે મીઠાઈનું ઉત્પાદન થતું હોય, વેચાણ થતું હોય એવી જગ્યાએ આપણે સંસ્થાની મુલાકાત લઈ અમે સેમ્પલ લેવાની કામગીરી કરીએ છીએ। કોર્પોરેશનની વાત કરીએ તો કેટલી ટીમો અત્યારે આજે આ કામગીરીમાં જોડાઈ છે અને કયા ઝોનમાં કામ? હાલમાં અત્યારે કોર્પોરેશનના વિવિધ ઝોનોમાં કામગીરી ચાલી રહી છે કે જ્યાં આવી રીતના વેચાણ થતું હોય અને ત્યાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। આનો રિપોર્ટ ક્યારે આવી? એનો રિપોર્ટ અમે બને એટલું જલ્દી લઈ લઈએ છીએ કે જેથી અમે લોકોને સામે આપણે કાર્યવાહી કરી શકીએ। રક્ષાબંધનની બે દિવસની વાત છે, અત્યારે આ કામગીરી જો આ કામગીરી વહેલી થશે તો રિપોર્ટ જલ્દી આવશે અને કાર્યવાહી જલ્દી? હા, એનું કારણ એવું છે કે હમણાં હાલમાં બે દિવસમાં જ સૌથી વધારે મીઠાઈનું વેચાણ થતું હોય અને હમણાં જ ભેળસેળ થવાની શક્યતા વધારેલી છે। એના માટે આપણે બંને જેટલું કે જ્યારે વેચાણ વધારે થતું હોય ત્યારે આપણે સેમ્પલ લઈએ તો એનો આપણે ઇમ્પેક્ટ મળી શકે। પુસ્તકમાં કોઈ ખામી આવશે રિપોર્ટમાં તો કઈ પ્રકારે કાર્યવાહી કરાય? એમાં આપણે જો એમાં કંઈક પણ રિઝલ્ટમાં કે એમના સ્ટાન્ડર્ડમાં ત્રુટિ જણાશે તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આપણે એમના એજ્યુકેટિંગમાં કેસને દાખલ કરીએ। ટીમો કાર્યરત છે ત્યારે હાલમાં વિવિધ ઝોનોમાં એટલે કે આપણે કોર્પોરેશનના સાથે ઝોનોમાં રાંદેર સેન્ટ્રલ ઝોન છે, અઠવા ઝોન છે, એવી જગ્યાએ કામગીરી ચાલી રહી છે।